આણંદ સ્થિત ડીએન કેમ્પસની કસ્તુરબા કન્યા છાત્રાલયમાં બનેલી હૃદયદ્રાવક અને શંકાસ્પદ ઘટનાઓએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સમસ્ત કોળી ઠાકોર સમાજ અને અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની ઉગ્ર માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે ડિસેમ્બર 2024માં આરતી કુમારી કોલચાના મૃત્યુ બાદ તાજેતરમાં હોળીના પર્વે 2 માર્ચ 2026 ધરતીબેન ગોહિલ નામની અન્ય એક દીકરીનું પણ તે જ છાત્રાલયમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતા અનેક સવાલો ઉભા થયા છે. પરિવારજનો અને સમાજના અગ્રણીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આત્મહત્યા નહીં પરંતુ સુનિયોજિત હત્યા હોઈ શકે છે. આવેદનપત્રમાં છાત્રાલયના ગૃહમાતાના અજીબ વર્તન અને અંધશ્રદ્ધા ફેલાવતી વાતોનો પણ ચોંકાવનારો ઉલ્લેખ કરાયો છે. સ્થાનિક પોલીસને બદલે કોઈ સ્પેશિયલ એજન્સી દ્વારા સંચાલકો અને ગૃહમાતાની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ થાય અને ભવિષ્યમાં કોઈ દીકરી સાથે આવો બનાવ ન બને તે માટે કડક પગલાં લેવાય તેવી મક્કમ માંગ સાથે મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ ન્યાયનો શંખનાદ ફૂંક્યો છે.